મેં ક્યાંક છાપામાં વાંચ્યું હમણાં 2 દિવસ પહેલા છે કે આ વખતે આખા ગુજરાત અને ભારતની અંદર જેટલા પણ ફટાકડા ફૂટવાના છે એ ફટાકડા એ પર્ટિક્યુલર એક નામથી ફૂટવાના છે. કયું નામ હશે? યુવા મોરચો ક્યાં ગયો મારો વિનય? કયા નામથી ફટાકડા ફૂટવાના છે? કયું નામ? કયા નામના ફટાકડા ફૂટવાના છે? अभी ऑपरेशन सिंदूर जारी है. મિત્રો, આ લલકાર આપણે કદાચ કોઈના કહેવાથી કહી શકતા હોય તો આપણે સૌને 140 કરોડ ભારતીયોને ગૌરવ થાય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો આ લલકાર હતો, પણ એ કોના ભરોસે? તો દેશના સૈન્યોના ભરોસે. આપણા તમામ સૈન્યોએ જે રીતે જાબાજી બતાવી, જેમ 22 તારીખે એમણે હુમલો કર્યો તો એવી જ રીતે માત્ર 22 મિનિટની અંદર ઓપરેશન સિંદૂર કરી અને જે મારી માતાઓ બહેનોના જે સિંદૂર ઘૂસ્યા હતા એ સિંદૂરનો બદલો આપણા જવાબ મળતો સૈનિકોએ લીધો છે. અને આજે આપણને એના માટે ગર્વ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે તમામ પ્રકારની છૂટ આપી હતી કે જેણે મારી ભારતની માતાઓ બહેનોના સિંદૂર લૂછવાનો પ્રયાસ કર્યો છે. એમને ખબર પડવી જોઈએ કે ભારત શું છે, ભારતનું સૈન્ય શું છે. અને 140 કરોડ ભારતીયોનું જ્યારે સ્વાભિમાનનો સવાલ હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કે ભારતનું સૈન્ય ક્યાંય ચૂપ બેસે નહીં. માત્ર 22 મિનિટની અંદર આ આતંકવાદીઓના આકાઓને એ ખબર પડી અને ફરીથી ક્યારેય આવો હિચકારો હુમલો ના કરે એવા મેસેજ પહોંચાડવાનું કામ કર્યું હોય. અને મિત્રો, ત્યારે આપણને ગૌરવ થાય.